સિરિયલ કિલર ભુવાના મોત બાદ પણ પોલીસ દ્વારા તપાસનો દોર ચલાવવામાં આવી રહ્યો છે। તેમાં એક બાદ એક સનસનીખેજ ખુલાસાઓ પણ જોવા મળી રહ્યા છે। એક એવી વાત પણ સપાટી ઉપર આવી હતી કે ભુવા એક યુવતીની પણ હત્યા કરીને તેના મૃતદેહના ટુકડે ટુકડા કરીને દાટી દીધા હતા। આ પ્રકારે સરખેજ પોલીસે દિશામાં પણ તપાસ શરૂ કરી ત્યારે વાંકાનેર ખાતેથી યુવતીના મૃતદેહના જે ટુકડા ટુકડા કર્યા હતા તે જગ્યા મળી આવી હતી અને તે જગ્યા ખોદકામ પોલીસ દ્વારા કરવામાં આવતા તેમાંથી યુવતીના મૃતદેહના અવશેષો પણ મળી આવ્યા હતા, જે ખૂબ જ ડિકમ્પોઝ હાલતમાં મળી આવવાના કારણે આ છેલ્લા ઘણા વર્ષોથી મૃતદેહ દાટ્યો હોય તે પ્રકારની વાત પણ સપાટી ઉપર આવી છે। પરંતુ કેવી રીતે આ સિરિયલ કિલર ભુવો હત્યાઓની ઘટનાને અંજામ આપતો હતો અને શું ખુલાસાઓ થયા છે આ મામલે વિગતે વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરેન્દ્રનગરનો સિરિયલ કિલર ભુવો જેણે 12 લોકોના જીવ લીધા છે, કેટલાક લોકોની તો કરપીણ હત્યા પણ કરી છે, જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે। વાત કરવામાં આવે તો ભુવા નવલસિંહ રાઠોડ જે સુરેન્દ્રનગરના વઢવાણમાં તેનો આશ્રમ આવેલો છે, આ આશ્રમમાં તે એવી રીતે લોકોને ભોળાવી ફૂસલાવીને લાવતો હતો કે તે એકના 4 ગણા કરી આપશે। કોઈની જે કંઈ પણ સમસ્યા હોય તે સમસ્યાનું નિરાકરણ લાવી દેશે, તેની પાસે એવી ચમત્કારિક શક્તિ છે। આના જ કારણે કેટલાક લોકો આ ભુવાની અંધશ્રદ્ધાના ભોગ પણ બન્યા હતા અને તેના આશ્રમમાં આવતા હતા। ત્યારે આ સિરિયલ કિલર ભુવો છે તે વિધિના નામે આ સોડિયમ નાઇટ્રેટ નામનો પાવડર છે ત્યાં આવતા જે લોકો છે તેમને પીવડાવી દેતો હતો ને તેમના પાસેથી પૈસા પડાવી લે અને એવું લાગે કે તેણે સાયન્ટિફિક રીતે હત્યા કરી છે, પરંતુ જે લોકો મૃત્યુ પામે છે તેઓની કોઈ કુદરતી કારણોસર હત્યા થઈ હોય કે તેમણે પોતે આપઘાત કર્યો હોય તે પ્રકારની વાત સામે આવે। આવી જ રીતે અત્યાર સુધી તે 12 લોકોની હત્યા કરી ચૂક્યો હોવાની વિગત પણ સામે આવી હતી। ત્યારે રાજકોટનો એક પરિવાર આ નવલસિંહ રાઠોડ પાસે અવારનવાર આવતા હતા, જેમાં આ પરિવારમાં એક યુવતી હતી જેનું નામ છે નગમા। તે નવલસિંહ રાઠોડ નામના ભુવાના સંપર્કમાં આવી ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયા। જો કે ભુવા પહેલાથી પરિણીત હોવાની વાત સામે આવી છે, ત્યારે આ બંને વચ્ચે પ્રેમ વધતો ગયો ને અંતે ભુવાએ હવે વ્યૂહરચના ઘડી કે હવે આ યુવતી છે તે તેના રસ્તાનો કાંટો બની શકે છે, તેના પરિવારમાં કોઈને જાણ થશે, તેની પત્નીને જાણ થશે તો તેના સંબંધો તૂટી શકે છે, તેના માટે તે આ રાજકોટની યુવતીની હત્યા કરવાનો પ્લાન ઘડે છે, જેને જ લઈને રાજકોટની યુવતીને તે વઢવાણ પોતાના આશ્રમમાં બોલાવે છે। ત્યારબાદ તે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને યુવતીની હત્યા કરી દે છે। એટલું જ નહીં, હવે આ હત્યા કર્યા બાદ આ મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તે માટે તે વ્યૂહરચના ઘડે છે। તે યુવતીના મૃતદેહના ટુકડા ટુકડા કરીને કોથળામાં ભરી દે છે ને અને આ મૃતદેહના નિકાલ માટે તે અલગ અલગ લોકોની સલાહ લઈને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વીસીપરા રેલવે ફાટક સર ધારકા રોડના ખૂણા પાસે આ મૃતદેહ કોથળો છે તે દાટી દે છે। કે આ મામલાને લઈને કે થોડાક દિવસ પહેલા સરખેજ પોલીસે આરોપી ભુવાની અમદાવાદમાં ધરપકડ કરી હતી ને ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે આ 12 જેટલી હત્યાની ઘટનાને અંજામ આપનાર ભુવો હતો, તેણે આ યુવતીની પણ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી ને આ મામલાને લઈને સરખેજની પોલીસની ટીમ તેમજ વાંકાનેરની સ્થાનિક પોલીસની ટીમે આ યુવતીના મૃતદેહને જે અવશેષો છે તેને બહાર કાઢ્યા હતા, જેમાં ડિકમ્પોઝ હાલતમાં જે યુવતીના મૃતદેહના ટુકડે ટુકડા મળી આવ્યા હતા ને તેણે આ મીઠું નાખીને આ મૃતદેહને ડિકમ્પોઝ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે આ ભુવા છે તેના ભત્રીજાને સાથે રાખીને પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું। આટલું જ નહીં, જે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો તેના ઘરવાળાઓનો પણ આવી જ રીતે સોડિયમ નાઇટ્રેટ નામનું કેમિકલ પાવડર છે તેનો ઉપયોગ કરીને તેમની હત્યા કરી હોવાની વિગત સામે આવી હતી। પહેલા તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે મોરબીના ડીવાયએસપી તે સાંભળી લો। અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નવલસિંહ ચાવડા નામના તાંત્રિકની ધરપકડ થઈ હતી અને એણે પોતાની કબૂલાતમાં અલગ અલગ 12 મર્ડર કર્યા હોવાનું કબૂલ કરેલું હતું, જે પૈકીનું એક નગમા નામની યુવતીનું એણે ખૂન કરેલું હતું। એણે એ યુવતીને વઢવાણ પોતાના ઘરે બોલાવી એનું ખૂન કરી અને એના લાશના કટકા કરી અને ડમ્પિંગ કરવા માટે દાટવા માટે અહીંયા વાંકાનેર મુકામે વાંકાનેર સિટી પાસે આવેલ ધમલકા ગામની સીમમાં એણે એક ખાડો ખોદાવી અને ત્યાં દાટેલ હતી। આ માટે એણે પોતાના ભાણેજ શક્તિસિંહની પણ મદદ લીધી હતી
શક્તિસિંહની બતાવણી પ્રમાણે અને આજરોજ સરખેજ પોલીસે આવી અને વાંકાનેર પોલીસને રિપોર્ટ આપેલ હતો, જે રિપોર્ટ આધારે આ કબૂલાત મુજબની જગ્યાએ ખોદીને લાશ કાઢવાની હોય એના માટે એસડીએમ શ્રી વાંકાનેરની મદદ લઈ અને એમની હાજરીમાં અહીંયા ખોદકામ કરવામાં આવેલું હતું અને ખોદકામ દરમિયાન અંદરથી માનવ શરીરના હોય એવા લાશના અવશેષો અને સડી ગયેલી લાશના અમુક ભાગો મળી આવેલ છે, જે પંચનામાની રીતે કબજે કરી અને એફએસએલ ફોરેન્સિક પંચનામા માટે મોકલવાની તજવીજ કરવામાં આવે છે. આ હતા મોરબીના ડીવાયએસપી, તેમણે મહત્વના ખુલાસા કર્યા છે. હાલ જે મૃત યુવતીનો મૃતદેહના ટુકડા મળી આવ્યા છે તેને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યું છે. સાથે જ આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે હત્યા કરનાર સિરિયલ કિલર ભુવો છે તેનું પણ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ નીપજ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં પોલીસ કઈ રીતે આગળ તપાસ કરે છે.